નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર। સરકારી કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓએ આપવું પડ્યું આવેદનપત્ર, એ પણ પીવાના પાણી માટે। 200 જેટલા વિદ્યાર્થીઓ ઇટાળવા ખાતે આવેલી સરકારી કુમાર છાત્રાલયની અંદર રહી અને અભ્યાસ કરે છે અને ત્યાં જે કુલરો મૂકવામાં આવ્યા છે, કુલરો વારંવાર બગડે છે, કામચલાઉ રિપેર કરવામાં આવે છે, વિદ્યાર્થીઓને બહારથી પીવાનું પાણી વેચાતું લેવાનો વારો આવ્યો છે અને એક તો કુમાર છાત્રાલયની અંદર રહી અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એટલા કંઈક પગભર નથી હોતા કે એમના માતા પિતા એટલા તાલેબાન નથી હોતા કે એમના માટે પાણી ખરીદી અને આપી શકે, કારણ કે એક દિવસનું નથી, રોજનું બની ચૂક્યું છે। આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત ગાંધીનગરથી જે સંચાલન કરવામાં આવે છે એની અંદર હાલ 200 જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ જિલ્લાઓમાંથી આવી અને રહી અભ્યાસ કરી રહ્યા છે અને એમના માટે પીવાના પાણીની પણ કોઈ જોગવાઈ કરવામાં આવી નથી, જેના કારણે લઈ આજ રોજ એમના દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આવેદનપત્રની નકલ એમણે આદિજાતિ વિભાગ નવસારી કચેરી, આદિજાતિ વિકાસ મંત્રી ગાંધીનગર અને ધારાસભ્ય નવસારીને સંબોધીને લખી છે। નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કોથમડી ગામે દીપડો પાંજરે પુરાયો। કોથમડી વિસ્તારની અંદર ઘર, વાડી અને ખેતરની નજીક દીપડો દેખાવાની ઘટના સામાન્ય બની જવા પામી હતી, જેના કારણે લઈ નવસારી સામાજિક વનીકરણ વિભાગ સુપા રેન્જને જાણ કરતા વન વિભાગ દ્વારા કોથમડી ગામે પાંજરું ગોઠવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। વન વિભાગ દ્વારા ખાજણફળિયું કોથમડીમાં રહેતા વિજયભાઈ નવીનભાઈ પટેલના ઘરની પાછળના વાડામાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું અને જેમાં આજે વહેલી સવારે અંદાજિત 6 વર્ષનો દીપડો પાંજરે પુરાયો છે। દીપડો પાંજરે પુરાતા વન વિભાગને જાણ કરતા ફોરેસ્ટના અમીષાબેન તથા તેમનો સ્ટાફ જે ખરો ત્યાં પહોંચી ગયો હતો અને દીપડાનો કબજો લીધો હતો। કોથમડી ગામે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હસકોરો અનુભવ્યો છે। બિગરી ગામમાં ફફડાટ, કારણ કે એક દીપડો પકડાયો અને બીજો દીપડો પાછો દેખાતા ભયનો માહોલ। વન વિભાગ દ્વારા પંચાયત પાસે પાંજરું ગોઠવવામાં આવ્યું। ગણદેવી તાલુકાના દરિયાકાંઠાના ગામોમાં દીપડાનો વસવાટ વધતા ખેડૂતો અને ગ્રામજનોમાં ચિંતા વ્યાપી જવા પામી છે। બિલ્લીમોરા ધોલાઈ કોસ્ટલ હાઈવે ઉપર આવેલા બિગરી ગામમાં ગત મંગળવારે એક દીપડો પકડાયા બાદ આજે બીજા જ દિવસે એટલે કે બુધવારે સાંજે ફરી બીજો દીપડો દેખાતા વન વિભાગ દોડતું થયું છે। બિલ્લીમોરાના બિગરી ગ્રામ પંચાયત પાસે કોસ્ટલ હાઈવે ઉપર બુધવારે સાંજે પંચાયત પાસેથી પસાર થતા લોકોને કદ્દાવર દીપડાને જોતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે। નોંધનીય છે કે માત્ર એક જ દિવસ પહેલા મંગળવારના રોજ બિગરીના દડોરા ફળિયા ખાતેથી 3 વર્ષનો દીપડો પાંજરે પુરાયો હતો અને ગ્રામજનોએ પાછા વન વિભાગને જાણ કરતા વળી પાછું પાંજરું ગોઠવવામાં આવ્યું છે। નવસારીની ડિવાઇન શાળામાં ભવ્ય રમોત્સવ ઉજવાયો। સ્વસ્થ વિદ્યાર્થી સશક્ત રાષ્ટ્રના નારા સાથે ખેલાડીઓ મેદાને ઉતર્યા। નવસારીની પ્રતિષ્ઠિત ડિવાઇન શાળા ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ વાર્ષિક રમોત્સવનું અત્યંત ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું। 16/1/2024ને શુક્રવારના રોજ પ્રાથમિક વિભાગ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં સહકાર, સંયમ અને સંપની ભાવના કેળવવાનો હોય છે। કાર્યક્રમનો શુભારંભ મુખ્ય મહેમાન ડૉક્ટર જયમલ નાયક તથા શાળાના આચાર્ય દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો। ઉદ્ઘાટન બાદ વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ પરેડ, લેઝિમ, ડમ્બેલ્સ, લાઠીદાવ અને આકર્ષક થીમ ડાન્સ રજૂ કરી ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા। આર્થિક તંગીને લીધો કરુણ અંજામ, બેંક લોન અને વ્યાજ બોજથી કંટાળીને કોલાસણાના વૃદ્ધની આત્મહત્યા। જલાલપોર તાલુકાના કોલાસણા ગામે બેંક લોન અને વ્યાજના હપ્તા ભરવાની ચિંતામાં એક 64 વર્ષીય વૃદ્ધે ઝેર પીને પોતાનું જીવન ટૂંકાવ્યું। આઘાતજનક ઘટના સામે આવી છે। 4 દિવસની સારવાર બાદ વૃદ્ધનું હોસ્પિટલમાં મોત નીપજ્યું છે। મરોલી પોલીસ મથકે મળતી માહિતી મુજબ કોલાસણા ગામના પીપળા ફળિયામાં રહેતા રમેશભાઈ રાઠોડ કે જે 64 વર્ષીય હતા, 10મી જાન્યુઆરીના રોજ સાંજના સમયે પોતાના ઘરે શાકભાજીમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી, જેની અસર થતાં પરિવારજનોએ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં 4 દિવસ સુધી જીવન મરણ વચ્ચે ઝોલા ખાયા બાદ 14મી જાન્યુઆરીના રોજ તેઓ મૃત્યુ પામ્યા। મૃતકના પુત્ર અક્ષય રાઠોડના જણાવ્યા મુજબ રમેશભાઈએ બેંકમાંથી લોન લીધી હતી અને લોનના હપ્તા ભરવાના કારણે આર્થિક તંગી અનુભવી રહ્યા હતા અને જેના કારણે એમણે વધતા જતા વ્યાજના કારણે લઈ અને આ જીવન ટૂંકાવ્યું છે। ચીખલી પોલીસે દેગામ રેલવે ઓવરબ્રિજ પાસેની ચાની લારી ઉપરથી 2764 રૂપિયાની કિંમતનો
વનસ્પતિજન્ય ગાંજા સાથે એક સ્થાનિકની ધરપકડ કરી સુરતના એકને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસને માહિતી મળી હતી અને માહિતી મળ્યા મુજબ એમણે ચીખલીના રોડ ફળિયા રેલવે ઓવરબ્રિજ પાસે રાહુલ ટી સ્ટોલ નામની લારી ઉપર તપાસ કરતા ત્યાંથી છૂટક વેચાણ માટે પાસ પરમિટ વગરનો રાખવામાં આવેલો 276.40 ગ્રામ જેટલો વનસ્પતિજન્ય ગાંજો, જેની કિંમત થાય છે ₹2,764, 8 ચીલમ તથા ચીલમમાં લગાવવાનું ફિલ્ટર, આ બધું મળી કુલ્લે 5,500 તથા રોકડ 4,960 મળી 13,324નો ગુનો નોંધ્યો છે. સાથે જ મહેશ રમણ જોડિયા પટેલની અટકાયત કરી છે. સાથે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રસાકસી ભર્યા રોમાંચક મુકાબલામાં કોળી સમાજની ટીમ ચેમ્પિયન બની. જલારામ ધામ નવયુવક મંડળ ટ્રસ્ટ આમદરા દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે નવસારી વલસાડ જિલ્લા આંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ખૂબ જ રસાકસી અને રોમાંચક મુકાબલામાં માછી સમાજ અને કોળી સમાજ વચ્ચે જામી હતી, જેમાં કોળી સમાજે ટોસ જીતી ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. માછી સમાજે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 8 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 79 રન કર્યા હતા, જેની સામે કોળી સમાજે 7.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 80 રન બનાવી ચેમ્પિયન બની હતી. શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની જીયા પટેલની ક્રિકેટમાં રાષ્ટ્રીય કક્ષાની વિશિષ્ટ સિદ્ધિ. શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલને ગૌરવ અને આનંદ સાથે જાહેર કરતા જણાવે છે કે એમની શાળાની 12મા ધોરણની વિદ્યાર્થીની જીયા જીતેન્દ્ર પટેલે ક્રિકેટ ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સ્કૂલનું નામ ગૌરવ સાથે ઊંચું રાખ્યું છે. જીયા પટેલ ધોરણ 6થી ક્રિકેટ રમવાની શરૂઆત કરી હાલમાં તે અંડર-19 ક્રિકેટ ખેલાડી તરીકે સક્રિય છે. 17મી SGFI ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્પર્ધામાં ચંદીગઢ ખાતે ભાગ લઈ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. 19મી SGIF સ્પર્ધામાં પણ સફળતાપૂર્વક ભાગ લીધો છે. નવસારી મહાનગરપાલિકાના આઉટ વિસ્તારમાં 112 કરોડના ખર્ચે પાણી અને ડ્રેનેજ નેટવર્કથી 25,000થી વધુ લોકોને થશે લાભ. નવસારીમાં નવા ડ્રેનેજ નેટવર્ક અને વોટર સપ્લાય નેટવર્કથી પીવાના પાણી અને આરોગ્યને લગતી સમસ્યામાંથી રાહત મળશે. જળ વ્યવસ્થાપનના કાર્યોથી નાના શહેરને મુશ્કેલીથી મુક્તિ કરતા ગુજરાત સરકારનું અર્બન વિઝન. ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર શહેરીકરણને વેગ આપવાની સાથે નાગરિકોના ફેઝ ઓફ લિવિંગને વધારવા માટે પ્રતિબદ્ધ છે. ગુજરાત સરકાર શહેરના વિસ્તૃતિકરણ સાથે નવા જોડાયેલા વિસ્તારોમાં પાણી પુરવઠા, ડ્રેનેજ, પાઇપલાઇન, રોડ અને સ્વચ્છતા જેવી મૂળભૂત નાગરિક સુવિધાઓ સુનિશ્ચિત કરી રહી છે. આ અંતર્ગત તાજેતરમાં નવસારી મહાનગરપાલિકા 112 કરોડના રૂપિયાનો પાણી પુરવઠા અને ડ્રેનેજનો પ્રોજેક્ટને અમલમાં મૂક્યો છે. આહવા તાલુકાના દલવીદોડ ગામે ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ. ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ગોડલ વિહિરી ક્લસ્ટરમાં સમાવિષ્ટ દલવીદોડ ગામે ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રગતિશીલ ખેડૂત તરીકે ઉમેશભાઈ રાઉત, કૃષિ સખી શ્રીમતી સવિતાબેન વિજયભાઈ બાગુલે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પ્રત્યે પ્રોત્સાહન આપ્યું હતું. તેઓએ પ્રાકૃતિક ખેતીમાં 5 આયામો કઈ રીતે ઉપયોગી બની શકે છે તે રીતે વિસ્તૃત માહિતી પણ આપી હતી, જેમાં જીવામૃત, ધન જીવામૃત બનાવવાની રીત અને ઉપયોગી કરવાથી જમીન ફળદ્રુપતા વધે છે અને ઉત્પાદનમાં વધારો જોવા મળે છે એની સમજ આપી હતી.
ચીખલી નજીકના સમરોલી ગામની પ્રાથમિક શિક્ષિકા માલવિકાબેન પટેલનું શ્રેષ્ઠ શિક્ષક તરીકે સંત કથાકાર મોરારી બાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવતા સમગ્ર કોડી સમાજ પરિવારમાં ગૌરવ સાથે આનંદની લાગણી છવાઈ જવા પામી છે. રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા શ્રેષ્ઠ કામગીરી માટે પસંદ કરાયેલા શિક્ષિકામાં સમરોલી ગામની અને કલિયારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી માલવિકા ભાવેશકુમાર પટેલની પસંદગી થતાં મહુવાના તલગાજડામાં જાણીતા સંત કથાકાર મોરારી બાપુના હસ્તે કૃષિ મંત્રી જીતુ વાણી તથા રાજ્ય શિક્ષણ સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં માલવિકાબેનને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો ચિત્રકૂટ એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ચીખલી પંથકમાં મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે દિવસભર આકાશ રંગબેરંગી પતંગોથી છવાયેલું રહેતા કાયપો છેના નાદ અને ડીજેનું સંગીતથી ગુંજી વાતાવરણ ગુંજતું રહ્યું હતું. આ ઉપરાંત ઊંધિયા ઉબાડિયું પણ લોકોએ મિજબાની માણતા જોવા મળ્યા હતા. કેબિનેટ મંત્રી નરેશ પટેલે પણ મજીગામ આસોપાલવ હિલ સોસાયટી સ્થિત તેમના નિવાસસ્થાને સોસાયટીના રહીશો સાથે પતંગ ચગાવી પેચ લગાવી આકાશમાં પતંગ ઉડાવવાનો લહાવો લીધો હતો. બલવાડામાં દીપડાએ વાછરડાનું મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ચીખલી તાલુકાના બલવાડા ગામે દીપડાએ વાછરડાનું મારણ કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામના પશુપાલક મનોજભાઈ ભગુભાઈ પટેલના ગોઢરમાં રાત્રિના સમયે દીપડો ત્રાટક્યો હતો અને ત્યાં બાંધેલા વાછરડાને ફાડી ખાતા રહેણાંક વિસ્તારની નજીક બનેલી આ ઘટનાને પગલે પશુપાલકોમાં ચિંતા વ્યાપી જવા પામી છે. ચીખલીમાં ઉત્તરાયણમાં પતંગના દોરાથી 6 પક્ષીઓ ઘાયલ થયા હતા, જ્યારે 9 જેટલા લોકોને દોરીથી નાની મોટી ઈજા થવા પામી હતી. પતંગના તીક્ષ્ણ દોરાથી કુલ્લે 6 પક્ષીઓ ગંભીર રીતે ઘવાયા હતા, જ્યારે અન્ય પક્ષીઓને શારીરિક વિવિધ વિભાગોમાં સામાન્ય ઈજા પહોંચવા પામી હતી. પક્ષીઓને એનજીઓ દ્વારા સારવાર આપી ઉગારી લેવામાં આવ્યા હતા, જ્યારે તાલુકાના વિવિધ રસ્તાઓ પરથી પસાર થતા 9 જેટલા લોકોને પગના ભાગે, ગળાના ભાગે તેમજ શરીરે ઈજા પહોંચતા તબીબી સારવાર લેવાની ફરજ પડી હતી. વેસમાં સિમલક પંથકમાં મોતની સવારી સમાન ડમ્પરનો આતંક. રોંગ સાઈડે ઓવરલોડ ડમ્પરોની બેફામ દોડ. શું પરવાનગી આપનાર તંત્ર માત્ર કાગળ પર જ નિયમો બતાવે છે? જલાલપોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વિકાસના નામે વિનાશની ખેતી થઈ રહી છે તેવા દ્રશ્યો સર્જાયા છે. વેસમાં અને સિમલક ગામના તળાવમાંથી માટી ઉલેચવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, પરંતુ તેની સાથે જ આ પંથકમાં ડમ્પર ચાલકોની મનમાનીએ મજા મૂકી છે. ટ્રાફિકના નિયમોનું સરેઆમ ધજાગરા ઉડાવતા આ ડમ્પરો હવે સામાન્ય જનતા માટે યમદૂત સમાન સાબિત થઈ રહ્યા છે. સરબતિયા તળાવના નવીનીકરણમાં નિયમભંગનો આક્ષેપ સાથે નોટિસ. એડવોકેટ કેસી દેબુએ મનપાને ફટકારી નોટિસ. જીડીસીઆર નિયમોના ઉલ્લંઘન અને માર્જિન છોડ્યા વિના બાંધકામ થતું હોવાનો ગંભીર આક્ષેપ. કામ બંધ નહીં થાય તો કોર્ટમાં જવાની ચમકી. નવસારીના ઐતિહાસિક સરબતિયા તળાવના નવીનીકરણ પ્રોજેક્ટમાં ગંભીર ગેરરીતિ અને સરકારી નિયમોના ઉલ્લંઘનોના આક્ષેપ સાથે વિવાદ વકર્યો છે. ભારત સરકારના નેશનલ લઘુમતી આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ અને વરિષ્ઠ એડવોકેટ કેસી દેબુએ નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોને સિવિલ પ્રોસિજર કોડની 80 મુજબની નોટિસ ફટકારી છે. જોકે મ્યુનિસિપલ કમિશનરે આ મામલે હજુ સીધો કોઈ નોટિસ મળી ન હોવાનું જણાવ્યું છે. નવસારીના છાપરા રોડ સ્થિત ભૂતમામા મંદિર કે જે રસ્તો પહોળો કરવાને લઈ અને બાજુમાં સ્થળાંતર કરવામાં આવ્યું એની 2 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે ખરો એ આજે સંપન્ન થયો. નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા અને એમણે પણ કહ્યું કે નવસારીના નગરજનોની ઉપર અને નવસારી મહાનગરપાલિકાની ઉપર ભૂતમામા મહાદેવના સદાયના માટે આશીર્વાદ વરસતા રહે. તો સાથે જ વિદ્વાન બ્રાહ્મણોના સહાયે 2 દિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હતો, જેની અંદર મોટી સંખ્યામાં ભક્તજનોએ ભાગ લીધો હતો, યજ્ઞની અંદર આહુતિઓ આપી હતી અને આ પ્રમાણે નવસારીના છાપરા રોડ સ્થિત ભૂતમામા મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન કરવામાં આવ્યો.
રક્તદાન શિબિર યોજી માતૃશ્રીને શ્રદ્ધાંજલિ આપી. સામાજિક મંડળો તેમના સ્થાપના દિવસની યાદમાં રાષ્ટ્રીય તહેવાર કે માનવતા મહેકાવવા માટે ધાર્મિક અવસરે રક્તદાન શિબિર યોજી સામાજિક ઉત્તરદાયિત્વ અદા કરી રહ્યા છે, પરંતુ ક્યારેક સદગતને શ્રદ્ધાંજલિ આપવા રક્તદાન શિબિર યોજીને નવી દિશા દોરવામાં આવી છે. ઝવેરી સડક મહાવીરનગર સોસાયટી સ્થિત અંકિત, હેમલ અને અમીએ માતૃશ્રી એવા બકુલાબેન રાજેન્દ્રભાઈ શાહની ત્રીજી પુણ્યતિથિ 11 જાન્યુઆરી 2026ના રોજ રેડક્રોસ અને અવસરીના સહયોગથી રક્તદાન શિબિર યોજીને 63 રક્તબેગ ભેટ કરી છે. રક્તદાન યજ્ઞને માનવતા મહેકાવવા આકર્ષક બેનરો પણ મૂકવામાં આવ્યા હતા. આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 32.5 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 15.4 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું છે. ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 95% અને સાંજ દરમિયાન 35% નોંધવા પામ્યું છે. પવનની ગતિની જો વાત કરવામાં આવે તો 1.9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી. જલાલપુરના દીપલા ગામે રિક્ષા પલટી જતા એકનું મોત, મહિલાને ગંભીર ઈજા. જલાલપુર તાલુકાના દીપલા ગામ પાસે 14મી જાન્યુઆરીના રોજ એક ગમખાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે જતી રિક્ષા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રિક્ષા પલટી મારી જવા પામી હતી અને જેના કારણે લઈ અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી, તો સાથે સવાર મહિલાને પગના ભાગે ફ્રેક્ચર થયું હતું. ગંભીર ઈજા પહોંચનાર વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરતા ટૂંકી સારવાર બાદ એનું મોત નીપજ્યું છે. જ્યારે સાધનાબેને લખાવેલી ફરિયાદ મુજબ રિક્ષા ચાલક ધર્મેન્દ્ર ઉર્ફે પિન્ટુ રામ આશરે જયસ્વાલ કે જે ઓટો રિક્ષા નંબર GJ05BY4271 ગફલતી રીતે હંકારી અને પલટી મરાવતા અકસ્માત સર્જાયો હતો અને જેના કારણે એમને પગના ભાગે ફ્રેક્ચર થવા પામ્યું છે. તો સાથે જ બબલુ નાથુરામ રાજપૂતને જમણી સાઈડના ખભાના ભાગે અને પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને જેનું મોત નીપજ્યું છે. જલાલપુરના નીમડાઈ ગામે બોલેરો પિકઅપની ટક્કરે ટેમ્પો પલટી મારી જતા એક યુવકનું મોત નીપજ્યું. જલાલપુર તાલુકાના નીમડાઈ ગામ પાસે ગત સાંજે એક ગમખાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતી બોલેરો પિકઅપના ચાલકે અતુલ શક્તિને પાછળથી ટક્કર મારતા ટેમ્પો પલટી મારી જવા પામ્યો હતો. મૂળ બિહાર અને હાલ સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતો ટેમ્પો ચાલક ચંદનકુમાર શ્રીરામ જાટો કે જે 19 વર્ષીય છે, તેની ફરિયાદ મુજબ 15/1/2026ના રોજ સાંજે 6:30 કલાકની આજુબાજુ અતુલ શક્તિ ટેમ્પો GJ19WB 4553 લઈને નીમડાઈ ગામના બસ સ્ટેન્ડથી 1 કિલોમીટર દૂર ઉમરાટ મોરોલી રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન પાછળથી મહિન્દ્રા પિકઅપ બોલેરો કે જેનો નંબર છે GJ02BT 3888ના અજાણ્યા ચાલકે સાઇડ લાઇટ બતાવ્યા વગર બેદરકારીથી ટેમ્પો પાછળના ભાગે ટક્કર મારી અને ટક્કર મારવાના કારણે ટેમ્પો પલટી જવા પામ્યો હતો અને એની બાજુમાં બેસેલ નરેન્દ્રભાઈને માથાના ભાગે અને ડાબા પગને તથા સાથળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા એમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, ICU અને NICU વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ. દુવાડા ગામે અર્ટિકા ગાડી રોકી યુવક પર હથોડી અને લાકડાના ફટકા વડે હુમલો, 4 સામે ફરિયાદ. ગણદેવી તાલુકાના દુવાડા ગામે અંગત અદાવતમાં એક યુવકની અર્ટિકા કાર રોકી 4 શખ્સો ભેગા મળી લોખંડની હથોડી અને લાકડાના ફટકા વડે જાનલેવા હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. દુવાડા ગામના ટંકારા ફળિયામાં રહેતા યોગેશભાઈ રાજુભાઈ નાયકા કે જેની ઉંમર 30 વર્ષની છે, 14મી જાન્યુઆરીએ સાંજે 36 કલાકે તેમની અર્ટિકા ગાડી GJ21CF 1583 લઈને ગામના ગણપતિ શેઠ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે ગામના 4 શખ્સોએ તેમની ગાડી ઊભી રાખી અને હુમલો કર્યો હતો. ટીક્કા મૂકીને માર પણ માર્યો હતો અને એમણે એ વિરુદ્ધની અંદર અમિત પંકજભાઈ નાયકા લોખંડની હથોડી યોગેશભાઈના કપાળના ભાગે મારી હતી અને ઈશ્વર પંકજ જિગ્નેશ બાબુભાઈએ ગાળો આપી ટીક્કા મૂકીને માર માર્યો હતો. દેવધા ગામના મેહુલ હળપતિ દ્વારા પોતાના ગામની અંદર આગામી ગ્રામ પંચાયતની જે સીટ ફાળવણી કરવામાં આવી છે એમાં સરપંચની સીટ પર આદિવાસી
પુરુષની સીટ ફાળવણી આપવા બાબતે કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એણે જણાવ્યું છે કે દેવધા ગામમાં છેલ્લા કેટલા સમયથી બિન આદિવાસી સરપંચોના કારણે આદિવાસી સમાજનો વિકાસ રૂંધાય છે. અન્ય જાતિના સરપંચો પોતાના જાતિ સમાજનું જ હિત અને કલ્યાણની ભાવના રાખતા હોવાથી ગામમાં વિકાસ ફક્ત ઉજળિયાત જાતિ વર્ગના સમાજના લોકોની સામે આદિવાસી સમાજનો 10% પણ ભાગ ન ગણાવી શકાય એ પ્રમાણે થાય છે. ગામના જાતિવાદને કારણે આદિવાસી સમાજ સરકારી લાભોથી વંચિત રહી જાય છે. માટે કરી દેવધા ગામની અંદર આગામી ચૂંટણી અંદર જે સરપંચ પદની સીટ છે એની ઉપર આદિવાસીને રિઝર્વ કરવામાં આવે એ બાબતનું એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. નવસારીના દસરા ટેકરી રામજી ખત્રી પ્રીમિયર લીગનું 2026નું આયોજન કરવામાં આવ્યું. આ ટુર્નામેન્ટમાં સુનિલ વોરિયર્સનો ભવ્ય વિજય થયો હતો. યુવાનોમાં સંગઠન ભાવના ઉત્પન્ન થાય તે હેતુથી પ્રતિવર્ષ આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. નવસારી શહેરના વોર્ડ નંબર 13માં સમાવિષ્ટ રામજી ખત્રી વિસ્તારમાં યુવાનોમાં ખેલદિલીની ભાવના અને સંગઠન ભાવના વિકસિત થાય તે પ્રકારના હેતુસર રામજી ખત્રી ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારી દસરા ટેકરી રામજી ખત્રી મેદાન પર યોજાયેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 6 ટીમોએ ભાગ લીધો હતો. એક જ વિસ્તાર અને એક જ જૂથના યુવાનો ટીમવર્ક સાથે ખેલદિલીપૂર્વક ક્રિકેટ રમી રહ્યા હતા. ક્રિકેટ જેવી રમતોમાં યુવાનો વધુને વધુ રસ દાખવતા હોય છે અને આ પ્રકારના હેતુ ટુર્નામેન્ટનો ઉપયોગ એના માટે જ કરવામાં આવતો હોય છે. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ સુનિલ વોરિયર્સ અને ક્રિશ 11 વચ્ચે રમાઈ હતી, જેમાં સુનિલ વોરિયર્સનો ભવ્ય વિજય થયો હતો. જય ગોપાલ ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકો ગાયના ઘાસચારા માટે દાન મેળવવા માટે રસ્તા ઉપર ઊભા રહી અને દાનની અપીલ કરી રહ્યા હતા. જીવનમાં સુખ હોય કે દુઃખ હોય, જરૂરિયાત હોય અને નિસ્વાર્થ ભાવ આવે અને ઉદાર હાથે મદદ કરવી એ નવસારીના લોકોની તાસીર છે. મકર સંક્રાંતિ પર્વ દાન ધર્મ માટે મહત્વનું મનાઈ રહ્યું છે. શહેરીજનો માટે ઉત્તરાયણ પર્વ માત્ર ખાણીપીણી જલસો નહીં પરંતુ સેવાની સારવણી વહેતી મૂકવાનો પણ પર્યાય છે. ધંધા રોજગારી સાથે જીવનમાં મોજ કરવી એ તાસીરના લોકો બહુ ઓછા છે, પણ અન્ય માટે જીવવા માટે અને ગાયો જેવા અબોલા પશુઓ માટે મદદ કરવાના લોકોની પણ સંખ્યા સંસ્કારી નગરી નવસારીની અંદર ખૂબ મોટા પ્રમાણમાં છે. મકર સંક્રાંતિ પર્વ પ્રસંગે નવસારીના ગૌસેવકો દ્વારા એક ટીમ બનાવવામાં આવી હતી અને સેવાભાવી સંસ્થાઓના માર્ગ ચિંધ્યા ઉપર એઓએ સૌ કોઈ ભેગા થઈ અને ઘાસચારો ભેગો કરવા માટે રસ્તા ઉપર પણ ઉતર્યા હતા અને દાન પુણ્ય કરતા લોકો દ્વારા મન મૂકીને ગૌ સેવા માટે દાન આપવામાં આવ્યું હતું. પાંજરાપોળ અને જીવદયાના શ્રેષ્ઠ કાર્ય માટે દાન પણ ખૂબ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થયું હતું. ગૌ માતા, પશુ પક્ષીઓ, કીડિયાળો પૂરવું વગેરે માટે દાન મેળવવા માટે આ ગૌ સેવકોની ટીમ જે ખરી એ રસ્તા ઉપર ઉતરી હતી. એ કાર સવાર, બાઇક સવાર, રિક્ષા ચાલકો સૌ કોઈએ એમને મન મૂકીને દાન કર્યું હતું. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.